दधिशंख तुषाराभं क्षीरोदार्णव संभवम नमामि शशनम सोमम शंभोर मुकुटभूषणम। नमो नमः। तमारा बधाનું સ્વાગત છે આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે પુષ્ય નક્ષત્ર અને પુષ્ય નક્ષત્રનો અર્થ જ એવો થાય છે પુષ્ટિકર્તા, ચાહે એ મનની હોય કે શરીરની। સર્વાંગીણ વિકાસ માટે ગોચરમાં ફરતા ગ્રહો નક્ષત્રોની સ્થિતિના આધારે આપણા પર વરસતો વરસાદ અને એમાંનો શ્રેષ્ઠ એક દિવસ એટલે આજનો દિવસ। પુષ્ય નક્ષત્ર જ્યારે શરૂ થાય છે ત્યારથી માંડીને આપણે આપણા એ દિવસ દરમિયાન ઉર્જાને આત્મસાત કરવા માટે તપશ્ચિત થવું જોઈએ અને એટલા માટે જ પુષ્ય નક્ષત્ર જેવા ઉત્તમ દિવસનો સમય આવે છે। તો કેમ આટલું બધું મહત્વ છે આ પુષ્ય નક્ષત્રનું? પુષ્ય નક્ષત્ર એના અર્થને આપણે સમજી ચૂક્યા છીએ કે એ પોષણ આપનાર છે, એ મનનું પણ પોષણ આપે છે, શરીરનું પણ પોષણ આપે છે અને સર્વાંગીણ વિકાસ માટે પણ જે જે જરૂરિયાત છે, એટલે કે અંતરંગ શરીરો જે છે, મનોન્મય કોષ છે, અંદરના પાંચે પાંચ જે કોષ છે એ તમામ કોષોને ઉર્જાવાન કરવા માટે અને 72,000 નાડીઓને કેન્દ્રમાં રાખીને એને ખોરાક પૂરું પાડવા માટે જે શક્તિ આજે અવકાશમાંથી ઉતરવાની છે અથવા વરસવાની છે એનું નામ એટલે આજનો દિવસ પુષ્ય નક્ષત્ર સહિતનો ગુરુવારનો ગુરુ પુષ્યામત યોગ સાથેનો દિવસ। ગુરુ પુષ્યામત યોગ અને કેમ મહત્વનો છે? તો આ જે નક્ષત્ર છે એ નક્ષત્રના બે અધિષ્ઠાતા દેવ છે। સ્વામીના રૂપમાં જોવા જઈએ તો શનિ મહારાજ છે અને અધિષ્ઠાતા દેવ તરીકે જોવા જઈએ તો બૃહસ્પતિ દેવ છે। ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવતું હોવાના કારણે અધિષ્ઠાતા દેવ સાથે જોડાય છે, એટલા માટે સીધે સીધા એના જે ગુણ છે એ આપણા ઉપર ઉતરી શકે છે। બૃહસ્પતિ ગુરુ છે જે નીતિશાસ્ત્રના અને રાજશાસ્ત્રના પ્રણેતા પણ રહી ચૂકેલા છે અને એટલા માટે એમના જે ગુણો છે એ ગુણો નક્ષત્ર ઉપર સીધે સીધી અસર કરે છે અને એ જે નક્ષત્ર ઉપર અસર કરે છે એ નક્ષત્રના આધારે આપણે વિચાર કરીએ ત્યારે એ નક્ષત્રમાં જન્મેલા જાતકોનો સીધે સીધો ગુણ આ બંને સાથે મળીને આવે છે। અને આ વખતે તો એવો સુભગ સમન્વય થાય છે કે શનિ મહારાજની દ્રષ્ટિ પણ જોવા મળે છે અને ચંદ્ર મહારાજ જે જલ તત્વના દ્યોતક છે એને આ નક્ષત્ર ઉપર પણ જલ તત્વનું દ્યોતતા દેખાય છે, એટલા માટે આ ત્રિવેણી સંગમ જેવો દિવસ ઉત્પન્ન થયો છે અને એટલા માટે એનું મહત્વ વધી જાય છે। ચંદ્રમાના 8મા અર્ધાંગના છે એટલા માટે પણ અધિષ્ઠાન સાથે આવતા હોવાના કારણે થઈને આજનો દિવસ ખૂબ જ મંગલમય પસાર થવાનો છે। શુભ કર્મો માટે પણ આજનો દિવસ શ્રેયસ્કર અને શ્રેષ્ઠ સાબિત થશે। ગુરુવાર સાથે એટલે કે અધિષ્ઠાન સાથે આ નક્ષત્ર આવતું હોવાના કારણે એને આપણે ગુરુ પુષ્યામત યોગ તરીકે જોઈએ છે, પણ એની શરૂઆત નવાન્ન પૂર્ણિમા પછી થાય છે। એટલે કે નવા પ્રકારના ઉગેલા અનાજની પુંકળો ઉપર આ નક્ષત્ર જ્યારે વરસાદ રૂપે વરસે છે, પોતાની રશ્મિઓ રૂપે વરસે છે, પોતાના કિરણો રૂપે વરસે છે, ત્યારે એ નવાન્ન પુંસવન પામીને પ્રગટ થવા માટે તૈયાર થાય છે અને એટલા માટે નવાન્ન પૂર્ણિમા પછી જ્યારે પુષ્ય નક્ષત્ર આવતું હોય છે તો એનો મહિમા ખૂબ જ વધી જાય છે। રાશિની દ્રષ્ટિએ જો વિચાર કરવા જઈએ તો 3 ડિગ્રી 20 મિનિટથી 16 ડિગ્રી 40 મિનિટ સુધી એ રાશિ પર પરિભ્રમણ કરતા હોય છે। સવારે 7 વાગ્યે 38 મિનિટથી લઈને સાધ્ય યોગ સાથે, બાલવકરણ સાથે, કર્ક રાશિ સાથે, ગુરુવારના શુભક સમન્વય સાથે, અષ્ટમી એટલે કે જગદંબાના દિવસે આ શુભક સમન્વય જોડાય છે, એટલા માટે એનું મહત્વ સહસા જ વધી જાય છે અને એટલા માટે આ દિવસને આપણે અમૂલ્ય ગણીએ છીએ। સાથે જો વિચાર કરીએ તો સૂર્યનારાયણ પણ સ્વાતિ નક્ષત્ર સાથે જોડાયેલા છે, એટલે સ્વાતિ નક્ષત્રની મહિમા અને પુષ્ય નક્ષત્રની મહિમા સૂર્યનારાયણ સાથે જોડાયેલા છે અને પુષ્ય નક્ષત્ર ચંદ્ર મહારાજ સાથે જોડાયેલા છે। એ બંનેની રશ્મિઓ આજે આપણને મળવાની હોવાના કારણે થઈને આજનો દિવસ ખરેખર શ્રેયસ્કર સાબિત થશે। સોનું ખરીદવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે, ચાંદી ખરીદવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે અને તામ્રથી જોડાયેલા યંત્રો ખરીદવા માટે પણ આજનો દિવસ ઉત્તમ છે।
એની સાથે ચોપડા ખરીદવા હોય તો એના માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ સાબિત થશે. એટલે કે વેપાર વાણિજ્ય સાથે જે લોકો જોડાયેલા છે અથવા કાર્યકારી સરકારી કાર્યકરો જે છે એ બધાના માટે આજનો દિવસ શ્રેષ્ઠ સાબિત થશે. કેટલાક ઉપાયો તમે સાથે જોડી લેશો એટલે એ ઉપાયો દ્વારા તમે તમારા રોકાયેલા કાર્યોને ગતિવંત કરી શકો છો. અને એટલા માટે એક હળદરના ટુકડાને ભગવતી પરાંબા કે જગદંબાના સ્વરૂપમાં તમારા મંદિરમાં જે કોઈ પણ દેવને સ્થાપિત કર્યા છે અને એમાં પણ મા જગદંબા છે તો એમના આગળ અર્પણ કરી ત્યાં પ્રાર્થના કરી અને ત્યાં નમન કરીને તમારા દિવસની શરૂઆત કરશો તો તમારો દિવસ ચોક્કસ મંગલમય પસાર થશે. પ્રથમ ચરણ જ્યારે આ નક્ષત્રનું ચાલે છે ત્યારે એનો મૂળાક્ષર જો જોવા જઈએ તો એ હું છે. અને હોમ હોમ હોમકાર રૂપિની જેમ કે હું શબ્દનો જે ઉચ્ચારણ છે એ વારે વારે જ્યારે એ કલા સાથે જોડાય છે ત્યારે એ આપણા શરીરના સૌષ્ઠવને વધારનારું છે. અને પહેલું ચરણ જ્યારે આપણે આરાધિત કરતા હોઈએ ત્યારે કેવલ બીજાક્ષર રૂપે હુમ નમઃ હુમ નમઃ હુમ નમઃ હુમ નમઃ આ મંત્ર દ્વારા આ જપ કરતા કરતા આપણે ભગવતીનું સ્મરણ કરવું જોઈએ તો એ આપણા સ્વાસ્થ્યને અંદર વૃદ્ધિ કરનારું અને કેન્દ્રમાં ઉર્જાને લાવનારું બનશે. એની સાથે જ્યારે વિચાર કરીએ છીએ તો બીજું ચરણ આવે છે ત્યારે એ શબ્દ બદલાઈ જાય છે, હે તૈયાર થાય છે અને હે શબ્દ સાથે એ જોડાય છે. ત્રીજા ચરણમાં જોવા જઈએ તો હો શબ્દ તૈયાર થાય છે અને ચોથા ચરણમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ડ શબ્દ સાથે આ નક્ષત્ર ચાલતું હોય છે. હા, આ ચારે ચાર ચરણના અલગ અલગ પ્રકારની પૂજાઓ સાથે જોડાયેલું છે. એટલા માટે આ જે બીજાક્ષરો છે એ બીજાક્ષરો તમારા શરીરને, મનને અને કેન્દ્રમાં રહેલા 108 પ્રકારના ચક્રોને મદદરૂપ બનતા હોય છે. એટલા માટે આ નક્ષત્રનો લાભ લેવો જોઈએ. વધારે મહત્વ કેમ છે? નક્ષત્રની આગળના ભાગમાં એક ત્રિકોણના ભાગમાં 3 ભાગના કોણો બનાવનારું એટલે કે તીર બનાવનારું 3 તારાઓનો સમૂહ છે અને એનો પ્રકાશ આ દિવસે કાંતિવૃત્ત અને વિષુવવૃત્ત ઉપર પડતો હોય છે અને એટલા માટે પણ એ દિવસ વધારે મહત્વનો થઈ જાય છે. બૃહસ્પતિ મહારાજની દિશા અને આ નક્ષત્રની દિશા પશ્ચિમથી લઈને પશ્ચિમોત્તર થતા થતા ઉત્તર સુધીની જોવા મળે છે. એટલા માટે જલ નક્ષત્ર સાથે જોવા મળે છે. એટલા માટે પણ આ નક્ષત્રનું મહત્વ વધી જાય છે. આશા કરું છું 3 દેવોનું સુબક સમન્વય છે. બૃહસ્પતિ મહારાજ, શનિ મહારાજ, ચંદ્ર મહારાજ અને નક્ષત્ર ચોથું જોડાય છે પુષ્ય. આ બધાથી આપણે લાભાન્વિત થઈએ અને આપણી ઉર્જાને કેન્દ્રમાં લાવી શકીએ એ જ અભ્યર્થના સાથે નમો નમઃ. અસ્તુ સદા શિવોહમ.